કેવી રીતે આવે એની ફળશ્રુતિના 12 વર્ષનો હિસાબ દેવા માટે, જનજાગરણ કરવા માટે, એક પેડ માં કે નામ સ્વચ્છતાની વાત હોય, સેવા સેતુના સેમિનારો હોય, હું જગદીશભાઈને અભિનંદન આપીશ. પ્રાકૃતિક સેમિનારો, કાર્યશાળાઓ પણ આ નરેન્દ્રભાઈના 1 મહિનાના જે હિસાબો આપવાના છે એમાં જનજાગૃતિનું સૌથી મોટું કામ એ ગુજરાતની ધરતી ઉપર જગદીશભાઈના નેતૃત્વમાં એ નિર્ણય લીધો ને આ કાર્યશાળા આપણે આજે કરી રહ્યા છીએ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જે પ્રાકૃતિક ખેતી મિશનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભારત વર્ષમાં ડેડિકેશન સાથે ગામે ગામ ખેડૂતોને જાગૃત કર્યા છે. અમારી સૌ ટીમ આત્માની એ પણ સૌને એક માર્ગ બતાવી રહ્યા છે. અહીંયા ઘણા બધા પત્રકાર મિત્રો હાજર છે, ખેડૂત મિત્રો હાજર છે, માની પ્રમુખ શ્રી અમારા સર્વા પાર્ટીના હાજર છે. ત્યારે મિત્રો ઘણી બધી ચર્ચા, વાતો, વિષયો એ ક્યાંક ઉભા કરવા આવે, ક્યાંક હકીકતો હોય, ક્યાંક પ્રોપેગેન્ડા હોય, ક્યાંક પ્લાનિંગ હોય, ક્યાંક ઉશ્કેરાટ કરાવવાના વિષયો હોય. પણ મિત્રો, મારી વિનંતી છે આપને, કાયમ તમે એક વિચારને, રાષ્ટ્રના વિચારને આશીર્વાદ આપતા રહ્યા છો ત્યારે એના પરિણામો 30 વર્ષમાં આપ સૌના કારણે રાજ્યની સત્તા બની છે. ત્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર જગદીશભાઈના માર્ગદર્શન નીચે માની મોદી સાહેબનું અડીખમ નેતૃત્વ ત્યારે મિત્રો આથી 5, 25, 30 વર્ષ પહેલા આપણા ગામમાં, આપણા ખેતરમાં, આપણી વ્યવસ્થાઓમાં, ગામની સગવડતાઓમાં આયુષ્માન ભારત કાર્ડથી માંડીને તમામ યોજનાઓ, ગામની અંદર કોઈ ગટર હોય, ગામની અંદર સીસી રોડ હોય, ગામની અંદર બ્લોક હોય, ગામની અંદર શુદ્ધ પીવાના પાણી હોય, ગામમાં બહાર નીકળતો રસ્તો સીસીનો હોય, બહાર નીકળી એટલે રસ્તા નવા બનતા હોય, ગ્રામીણ અર્થતંત્રને વધારે મજબૂત બનાવવાનું કામ એ મિત્રો 25-30 વર્ષમાં આ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં શક્ય બન્યું છે. હું કહું એટલે નહીં, આપણા જીવનની અંદર મિત્રો જે બદલાવ થયો છે ને એને ઢંઢોળને એકવાર આપણે જોઈએ તો ધ્યાનમાં આવશે. અમારે મન એ ખેડૂતો એ કોઈ એજન્ડા નથી. અમારે મન ખેડૂતો એ પ્રાયોરિટી છે, પ્રોપોગેન્ડા નથી. હું જયારે કહું છું ત્યારે અહીંથી અનેક લોકો એ ટાંકીને બેઠા છે, જગદીશભાઈ જીતુભાઈ ના ગયા છે. ખેડૂતોની શિબિર છે, ખેડૂતોના આમ છે. મિત્રો, મારી વિનંતી છે, આ પવિત્ર ધરતી ઉપર બેઠા છીએ, ઉપર આપ છે, નીચે ધરતી છે અને ઉપર ભગવાન બેઠો છે. ક્યારેય ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ખેડૂતોનું અહિત કરવા માટેનું વિચાર્યું પણ નથી મિત્રો. અને ત્યારે સામૂહિક પ્રગતિ એ શક્ય બની છે. ત્યારે હું પ્રાકૃતિક ખેતીની વાત કરું એ પહેલા મિત્રો, જે પ્રશ્નો, જે સમસ્યા, જે વિષય ચાલતો હોય મિત્રો, સમસ્યા પ્રશ્નો કાયમી છે, એના સમાધાનો કરવાનું કામ એ સરકારોનું છે. અને જ્યારે હમણાં અહીંથી અલ્પેશભાઈએ વાત કરી ત્યારે મને યાદ આવી ગયું, આ રાજ્યમાં ને દેશમાં 10 નહીં 11,000 ઉત્તર ગુજરાતનું અલગ, ભાઈ જગદીશભાઈ, માનની વડાપ્રધાન શ્રી, માનની અમિતભાઈ, માનની ભૂપેન્દ્રભાઈ, મિત્રો ક્યારેક કોઈક નોકરી કરતો હોય તો પૂછજો, અહીં પત્રકાર મિત્રો હાજર છે. 11,000 કરોડ રૂપિયા એ કમોસમી વરસાદની અંદર ભારતમાં એક આવડું મોટું પેકેજ એ કમોસમી વરસાદમાં ક્યારેય નથી અપાણું. એક બાજુ પ્રમુખ શ્રી રજીસ્ટ્રેશન શરૂ હોય અને એક બાજુ ખાતામાં પટપટ પૈસા પડે. મારો ખેડૂત ગામડામાં બેઠો હોય અને મેસેજ આવે, મારે મેસેજ આવ્યો, તારે આવ્યો. આવું ચોરામાં બેઠીને કહેતા હતા કે નહોતા કહેતા? 2-3 વર્ષે પૈસા મળે એ સ્થિતિઓ ભૂતકાળમાં વિપક્ષની સરકારોમાં હતી. એટલું જ નહીં, પછી કેટલાક લોકોએ એ વખતે પણ પ્રમુખશ્રી, હું કોઈ ટીકા કરવા નથી માંગતો, માત્ર ધ્યાન દોરવા માંગુ છું. બાકી રાજકારણમાં ચૂંટણીઓ વખતે અમે અમારો વિષય મૂકશે અને એનો મૂકશે અને અમને ભરોસો કે ગુજરાતની જનતાએ જે ચૂંટીને મોકલ્યા ને એ 27માં ખેડૂતોના આધાર ઉપર અમે આવવાના છે. કે અમારો મન એ ખેડૂતો માટેનો ભાવ છે.
ત્યારે કેટલીક વાતો એ શરૂ કરી હતી. પેકેજ આપ્યું ને એટલે હવે તમારી જણસ નહીં ખરીદે. હું તો પીઠામાં બેઠો છું મગફળીના. ઘણા લોકો ખેડૂત ગયા જ નહીં અને કોક આમ ટેસ્ટ કરવા નીકળ્યા. એની મગફળી ખરીદી લીધી ને પછી બીજા નીકળ્યા. સાચું બોલજો, ભગવાન રામને ખખડાવ અંદર બેઠો. આ પ્રકારે હંમેશા, અને એ પણ 15,000 કરોડ રૂપિયાની ખરીદી એ મિત્રો તમારી બનાવેલી સરકાર જ કરી શકે. 25-26,000 કરોડ રૂપિયા ખેડૂતો માટે એમએસપી પ્રાઇસથી મિત્રો સંભવ ને સંભવ બનાવવાનું કામ હવે ખેતરની અંદર પંચરોજ કામ થયું. મને આજે કહેવામાં કોઈ છોજ નથી. ઉદારતાથી હંમેશા ખેડૂતો માટે રાજ્યની સરકારે કામ કર્યું છે. બતાવે કોઈ લોકોએ આ પ્રકારે આપ્યું હોય તો તમારી જણસે ખરીદે અને ખેતરમાં 100% નુકસાનીનું વળતર આપે. મિત્રો આ અસંભવ ને સંભવ એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની આપના આશીર્વાદથી બનેલી સરકારે કર્યું છે. ક્યાંય એવું નથી જોયું. અને એ પણ 18,000 ગામોની અંદર 17,000 ગામોથી વધારે. મિત્રો બધી જ ખબર હોય છે. એક હરખો વરસાદ કરે છે, બધા ખેતરોમાં ન હોય, પણ ખેડૂતને મુશ્કેલી પડી છે ત્યારે હંમેશા એની બાજુમાં સરકાર રહી છે. અમે ભૂપેન્દ્રભાઈએ ચર્ચાઓ કરી છે, ઋષિભાઈએ ચર્ચાઓ થઈ છે. મેં કહ્યું ને પ્રોપેગેન્ડા નહીં, પણ પ્રાયોરિટી છે અમારા માટે. મિત્રો ભૂપેન્દ્રભાઈ જ્યારથી નાના મોટા જે ઇસ્યુ ચાલી રહ્યા છે, કિસાનોની સાચ અર્થમાં જે મુશ્કેલી છે એમના માટે 4 છે. કારણ કે વહીવટી તંત્રની અંદર આ બધી વ્યવસ્થાઓ, એની ફાઇલો, પેલા ઓફ ધી રેકર્ડ ચર્ચા, ફાઇલો ચલાવવું, એ બોલવું એ સહેલું છે. એ વ્યવસ્થામાં અનુકૂળ કરવું ને અઘરું છે. હું તમને કહું છું મિત્રો, અન્ય જગ્યાએ પણ સરકારો છે, ત્યાં પણ કેવી રીતે એ બધું અપાય છે ને. અત્યારે જે વાત કરે છે વીજ પોલની, એની વાત કરું છું. એ જોઈ લેવાની છૂટ પત્રકારોને આપું છું. જ્યાં જે લોકો બોલે છે એની વાત કરું છું. પણ મને આનંદ છે કે જેના મનમાં શુદ્ધ ભાવ હોય ને એને જ સફળતા મળે ને એને જ ઈશ્વરના ખેડૂતોના આશીર્વાદ મળે. જ્યારે મારા મનમાં પાપ હોય, બગલ મેં છુરી મુંહ મેં રામ હોય, ત્યારે ક્યારે ઈશ્વર સફળતા આપતો નથી. એના માટે હૃદય જોઈએ, હૃદય. મિત્રો મારે વિશેષ વાત નથી કરવી, વાતો ગમે એટલી કરી શકીએ, પણ તમારા કાર્યકર્તા હોય ને એટલાય નથી નીકળ્યા. મિત્રો અહીંયા ધારણા રાખજો ભૂપેન્દ્રભાઈ, એ કોઈ કે છે, કોઈ લિમિટો આપે છે, એમ સરકાર ન વ્યવસ્થા કરી શકે. એના આધાર ઉપર ન હોય, જસની વાત ન હોય. એ ભૂતકાળમાં પણ કર્યું છે, અત્યારે પણ કરી રહ્યા છીએ, અને ભવિષ્યમાં પણ તમને ખાતરી આપીએ છીએ કે એક પણ ખેડૂતને તકલીફ ન થાય એ પ્રકારની નીતિ એ આવનારા સમયની અંદર ભૂપેન્દ્રભાઈની ભારતીય જનતા પાર્ટીની ખેડૂતોની સરકારે નિર્ણય લેવાની છે. મિત્રો ક્યાંય કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. મંત્રી તરીકે આપ સૌને હું વિશ્વાસ અપાવું છું. અમારા ઉર્જા મંત્રી એ સતત ચિંતા કરી રહ્યા છે બધી પ્રક્રિયાઓમાંથી કેમ બહાર નીકળાય, અને સાથે સાથે એ મિત્રો નિર્ણય ન થાય ત્યાં સુધી ભૂપેન્દ્રભાઈ કહ્યું છે ખેડૂતોના ખેતરમાં મુશ્કેલી ન પડે ને એની પણ સરકારે સૂચના આપી છે. જ્યાં સુધી ટૂંક સમયમાં એ નરેન્દ્રભાઈ, આપણા ભૂપેન્દ્રભાઈ એ નિર્ણય જાહેર કરશે મિત્રો, ત્યાં સુધી કોઈ ખેડૂતોને લેશ માત્ર ચિંતા કરવાની જરૂર નથી. જે ખેડૂતો અસરગ્રસ્તો છે એની વાત કરું છું. કર્યું છે મિત્રો, કરી રહ્યા છે. જગદીશભાઈને સમય વધારે આપવો છે, વિશેષ મારે નથી કહેવું, પણ મિત્રો આવનારા સમયને આપણે સમજવો પડશે. એ ચેલેન્જીસને મિત્રો ઓળખીને આગળ વધવું પડશે. સહિયારા પુરુષાર્થી થવાનું. ન માત્ર મોદી સાહેબ, ન માત્ર ભૂપેન્દ્રભાઈ, ન માત્ર જગદીશભાઈ, કે ન માત્ર જીતુભાઈથી થશે, ન માત્ર અમિતભાઈથી થશે. સહિયારા સમાજની વ્યવસ્થાના ભાગરૂપે ભારતે સર્વશ્રેષ્ઠ બનવા જઈ રહ્યું છે. ત્યારે મારો ખેડૂત વર્ગ પણ એમાં પાછળ ન રહે. મીઠીમાંથી સોનું પેદા કરીને પરિશ્રમ કરી રહ્યા છે, અમને ખબર છે. હું પણ ખેડૂત છું. મગરના આંસુ સારવાનું કામ એ અમારું નથી. સાથે મળીને કેવી રીતે એના ઘરની અંદર સમૃદ્ધિ આવે. નરેન્દ્રભાઈની, ભૂપેન્દ્રભાઈની એક એક યોજનાઓ, આયુષ્માન ભારતનો લાભ મળે છે કે નથી મળતો? હમણાં જ ફેન્સિંગની જાહેરાત કરી છે. 1 એકરની અંદર
મને કીધું ઘણા એક પછી દર વર્ષે તમે મોડું થાય દિવાળીએ, મિત્રો અહીંથી ખેડૂતોને ભરોસો આપું છું, આ પોર્ટલ બંધ થયું છે ને એ હજી પણ ખોલવાના છે. એક પણ ખેડૂતને બાકી નથી રાખવાના. 200 રૂપિયાના 300 રૂપિયા કર્યા છે. 300 ફૂટ આપણે એ ખેતરની અંદર મિત્રો એ ડોમ બનાવવો હોય કે આપણે વ્યવસ્થાઓ કરી હોય, આપણી જણસ સાચવવી હોય, એને 600 ફૂટની મર્યાદા કરી છે. 2 લાખ રૂપિયાની સહાય. મિત્રો સનેડો ગોંડલમાં બહુ હાલે. દરેક ખેડૂતોને 2 ખેડૂત દીઠ 1 ખેડૂત દીઠ સનેડો આપવાનું કામ એ આપણા જગદીશભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકારે, તમારા થકી બનેલી સરકાર. અમારા મગજમાં પાકવું છે, જરાય ચિંતા ન કરતા. ખેડૂતોને, ગરીબોના, એસટી એસસી બક્ષીપંચના લોકોના આશીર્વાદથી બનેલી, સર્વ સમાજના આશીર્વાદથી બનેલી આ સરકાર છે. ત્યારે 75,000 રૂપિયા સબસિડી બેનના નામે, 60,000 રૂપિયા સબસિડી એ પુરુષના નામે. હવે 1.5 લાખ 1.5 લાખનો સનેડો આવે. અને એમાં પણ તમને કહું છું કે હજી પણ એમાં તમારા લોન જોતી હોય તો જીસી બેંક દ્વારા એમાં ઘટતા પૈસાની લોન પણ એ સનેડામાં આપવાનો નિર્ણય થઈ ચૂક્યો છે. આપણે મજૂરોની જરૂર ઓછી પડે, ટેકનોલોજીનો ઉપયોગ થાય. અહીંયા ગોંડલમાં અહીંયા આરોણી ભગત ને કોઠારી સ્વામીના સાનિધ્યમાં બેઠા છે. અહીંયા એમણે નેટ હાઉસ ને ગ્રીન હાઉસ બનાવ્યા છે. મારી વિનંતી છે, આપ જોવા જજો. રાજ્યની સરકારે, અમારા વિભાગે નક્કી કર્યું છે 10,000 નેટ હાઉસ અને ગ્રીન હાઉસ એ ખેડૂતોને 65% સબસિડી આપવાના છે. 65% સબસિડી સાથે 500 ફૂટથી માંડીને 1.25 એકર સુધીના ડોમ બનાવીએ. મિત્રો પ્રાકૃતિક ખેતીનું એમાં આપણે ઉત્પાદન કરીએ, શાકભાજી બનાવીએ. મિત્રો એના માટેની બજારની વાત પણ એ સમગ્ર રાજ્યમાં કરી રહ્યા છે ભૂપેન્દ્રભાઈએ અને રાજ્યપાલશ્રીએ. અને મેં એક મિટિંગ લીધી, ત્યાં કલેક્ટર ડીડીઓ છે એની ઉપસ્થિતિમાં. એના વેચાણ માટેની પણ વ્યવસ્થાઓ એ રાજ્યની સરકારે કરી છે. દરેક મહાનગરની અંદર 4-5, દરેક તાલુકામાં 2, નગરપાલિકામાં 3-4 આ બધા જ વેચાણ કેન્દ્રો એ મારા ખેડૂતો ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે એમને વેચાણ થાય એના માટેની વ્યવસ્થા, બજાર, યાર્ડ, જ્યાં પણ માણસ આવી રહ્યું છે એ બધી જગ્યા ઉપર એ મિત્રો વેચાણ કેન્દ્રો પણ બનાવી રહ્યા છે. સર્ટિફિકેશનનું કામ થઈ રહ્યું છે. માની જગદીશભાઈ સિંચાઈ વિશે બહુ ઊંડાણમાં સારી વાત કરે છે. ખેડૂતોને કેવી રીતે ખુશાલી આવી છે, કોણે કર્યું છે? મિત્રો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. ત્યારે આ પ્રાકૃતિક ખેતી એ મિત્રો આપણે નહીં અપાવે ને તો માનીને ચાલજો, આવતી પેઢી પણ બચશે નહીં. ખેત બચાવ અભિયાન કરવું પડે ને, આનાથી વધારે ખરાબ સ્થિતિ ન હોઈ શકે દેશની. અત્યારે ખેત બચાવ અભિયાન ચાલે છે. આપણી જમીન સાચવવાની માટે અમારા વિભાગના અધિકારીઓ તમારી વચ્ચે આવે છે કે આપણી જમીનમાં આટલી એટલી મુશ્કેલી એ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી થઈ રહી છે. બંજર જમીન થતી જાય છે. 1.5 ફૂટ 2 ફૂટ ખોદો તેમાં ડઠ્ઠર જમીન થાય છે. આપણા બાપ દાદાને નખમાંય રોગ નહોતો. અને આપણું સ્વજન એ ગુજરી જતો ત્યારે આપણે કોઈ ખરખરે આવે ને તો એવું કહેતા, દાદાને કાંઈ કોઈ દી હતું નહીં, ટીકડી લીધી નથી. સાચું નહીં રમેશભાઈ? તમને પૂછું સાચું કે નહીં? અને વૈયા ગયા 100 વર્ષ 2 વર્ષ દાંત આવતા ને ત્યાં સુધી ડોહલા જીવતા, નખમાય રોગ નહીં. આ વાત તમે હું કરતા. આજે તમારા મારા સ્વજન બધા જાય છે તો હું કહીએ છીએ ટીકડી તો લેતા હતા, બીમાર હતા, બીપી હતું, શુગર હતું, કેન્સર હતું. આ બધી વસ્તુઓ મિત્રો આપણે જે પરંપરાગત ખેતી તો કરતા ત્યારે રાસાયણિક ખાતર નહોતા. કેવી રીતે ઉત્પાદન થતું? એક સમય હતો જરૂર પડી અને આપણે અનાજના ભંડારો ભર્યા. હવે પાછી એ મિત્રો પુનઃ આપણે પ્રાકૃતિક મિશન પરંપરાગત ખેતી તરફ નહીં વળીએ ને તો આવનારી પેઢી, હું તો એમ કહું છું કે ન્યા નસલ નહીં રહે ખેતરમાં, આપણી નસલોમાં પણ તંદુરસ્તીના પ્રશ્નો આવી રહ્યા. રોજ 720 કેન્સરના દર્દીઓ આવે છે. રોજ 700, રોજ. ગુજરાતની વાત કરું છું, એમાં પામા આવ્યું છે મેક્સિમમ એ ખાદ્ય ખોરાક, અનાજ, શાકભાજી, ફળ ફળાદી, દૂધ, એમની અંદર રાસાયણિક તત્વ બધું આપણે દેખાણું છે. અને એમના કારણે અનેક કોઈ બાળક હોય, હું તમને એક વાર એ વાત કરીને પૂરી કરવી છે, ઘણું બધું કહી શકાય પણ માનની પ્રમુખશ્રીને સાંભળવા છે. માના દૂધમાંથી એ રાસાયણિક તત્વ, એ ગાય ને ભેંસનું દૂધ, એ જંતુનાશક દવા ખાતરમાંથી જે આપણે ખવડાવીએ છીએ, માનું દૂધ એ શુદ્ધ કહેવાય. એમાંથી બાળકને કોઈ રોગ થાય.
અરે નાના બાળકને શેનું બીપી હોય, શેનું શુગર હોય, શેની વાલને હૃદયની તકલીફ હોય, કે શેની આ તકલીફ, એ તો મને સમજાવો. હજી કશું અનાજ મોઢામાં નથી નાખ્યું સાહેબ. મિત્રો જાગવાની તમે બધા જાગ્યા છો એટલે આવ્યા છો. આવનારા સમયની અંદર લાખો ખેડૂતો એ તૈયાર છે, સિઝનને વાર છે. હજી વરસાદ ભગવાનને પ્રાર્થના કરી આવી જાય ઝડપથી. કમસે કમ આપણા ખેતરમાંથી 1 વીઘા 2 વીઘા 5 વીઘા એ પ્રયોગ કરીએ, એ સફળતા તમને મળશે મિત્રો. એ જીવામૃત, ઘન જીવામૃત, એની અંદર જે પોષક તત્વો જોઈએ છે એ બધા તત્વો એમાં મળી રહ્યા છે. એટલા માટે આ પ્રૂવ થયું છે સમગ્ર 4 યુનિવર્સિટીએ. એ મિત્રો આપણને બતાવ્યું છે. એમણે બતોર એ જાહેરાત કરી છે કે આમાં ઉત્પાદન વધે છે, ઘટતું નથી. મિત્રો આવા ભ્રામક પ્રચારો એ કોઈ રાસાયણિક લોબીના હશે, જંતુનાશક દવાની લોબીના હશે, પણ આ ભાજપની સરકાર છે. માનની નરેન્દ્રભાઈ એ લોબીની સામે પણ કોઈ દેશના નેતા બોલતા હોય ને કે સપ્રમાણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો, પ્રાકૃતિક ખેતી તરફ જાઓ, ઝીરો બજેટ ગાય આધારિત ખેતી અપનાવો, એ મિત્રો નરેન્દ્રભાઈ મોદી બોલી શકે. બોલી મોટી લોબી ઇન્ટરનેશનલ છે. આ શુદ્ધ ભાવ કહેવાય સાહેબ. અને એટલા માટે મારી વિનંતી છે આપને સૌ સાથે મળીને પ્રાકૃતિક ખેતી મિશનને વધારે બધાવો આપીએ. રાજ્યની સરકાર અનેકવિધ યોજનાઓ આપ પણ જાણો છો, એ યોજનાઓ લઈને કેવી રીતે પ્રોત્સાહન મળે, કેવી રીતે ગાયનું કઈ તમને સહાય મળે, કેવી રીતે તમને એમાં માર્ગદર્શન મળે, સેમિનાર, શિબિરો, આ બધી જ વસ્તુઓ મિત્રો આપના માટે છે. ત્યારે આવો સૌ સંકલ્પબદ્ધ બનીએ. આ પવિત્ર ભૂમિમાં હું તો કરીશ, પણ હું 2 જણાને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરીશ. 100% ન કરું, 25% મારા ભાગમાં આ પ્રાકૃતિક ખેતી ઉગાડીને પ્રકૃતિનું દોહન થઈ રહ્યું છે ને, એમાં પ્રકૃતિને સાચવવાનું કામ, પર્યાવરણને સાચવવાનું કામ, નવી પેઢીને સમૃદ્ધિ તરફ લઈ જવાનું કામ સાથે મળીને કરીએ. જય કિસાન, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરુ ગુજરાત, જય રાજકોટ. હાલો, ખૂબ ખૂબ આભાર આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબ. અને હવે હું વિનંતી કરું આજના આ કાર્યક્રમના અધ્યક્ષ અને ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજીને કે આજના આ ખેડૂત મહાસંમેલનમાં આપ માર્ગદર્શન આપો. શ્રી વિશ્વકર્માજી. સૌને જય સ્વામિનારાયણ.